હેલો ઓલ બ્યુટીફુલ લેડીઝ. આજે એક ચર્ચા કરતાં ઘણા દિવસથી વાત હતી, પણ આજે મને વિચાર આવે છે કે વાત હું તમને સૌને કહું કે આપણે લેડીઝો મોસ્ટલી આફ્ટર મેરેજ પહેલાં ઘણા બધા સ્વપ્ન હોય છે ને ઘણા લોકો એને સિદ્ધ પણ કરે છે. ઘણી લેડીઝો કે જે પોતાના સ્વપ્ન સુધી પહોંચે છે, પણ આફ્ટર મેરેજ કોઈક એવા છે આપણા જેવા કે એના સ્વપ્ન એના માઇન્ડની અંદર રહી જાય છે. એ બધાની કેર કરે છે, ફેમિલીના હરેક મેમ્બરની હરેક રિલેશનશીપમાં એ જોઈએ એટલો પોતાનો 100% આપે છે. પણ યારો, આ ખાસ વાત મને એટલે થઈ કે અત્યારે આ વાતને હું ફીલ કરું છું પોતે, કે આપણો જન્મ આ પૃથ્વી ઉપર થયો તો આપણું કંઈક લાઈફનો ઉદ્દેશ્ય છે, આપણો કંઈક પર્પસ છે, કાંઈક આપણે શીખવા આવ્યા છે કાં અન્ય લોકોને આપણે કંઈક શીખવાડવા આવ્યા છે. આપણો આ મુદ્દો છે. એક બુક મેં વાંચી એમાં આવ્યું છે. એટલે તો આપણે બધાની હેલ્પ કરીએ, બધાની ફરમાઈશ પૂરી કરીએ, બધાના સ્વપ્ન પૂરા કરીએ, પણ આપણો જે જન્મ થયો છે અને આપણા જન્મ પાછળનો જે આપણો હેતુ છે, જો એ જ આપણે સિદ્ધ ન કરી શકીએ કે આપણે લાઈફમાં શું કરવા આવ્યા છે, આપણને ઈશ્વર અહીંયા મોકલા છે તો આપણું શું છે. દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય અવતાર જો આપણને મળ્યો છે ને એની પાછળનું રીઝન શું છે કે આપણે શેના માટે અહીંયા આવ્યા છે એ આપણને ખબર જ ન પડે. આપણે બધાની કેર કરતાં આપણી લાઈફને પૂરી કરી દઈએ તો એ સારું નથી યાર. જય શ્રી કૃષ્ણ. વિચારજો.